હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દેશી ચણાનું રસાદાર શાક બનાવી લઈશું. તો મેં 1 કપ ચણા રાત્રે પલાળ્યા હતા, જેને મેં સવારમાં 4 થી 5 સીટી કરી અને બાફી લીધા છે. હવે આપણે એનો વઘાર કરીશું. અહીંયા મેં એક પેનમાં 1 નાનો ટુકડો તજ, 1 એલચી અને 2 થી 3 લવિંગ લીધા છે. ત્યારબાદ 1 મરચું સમારીને ઉમેર્યું છે. હવે આપણે 1 નાની ચમચી બેસન લઈશું. ગ્રેવીને એકદમ ઘટ બનાવવા માટે મેં આ બેસનનો ઉપયોગ કર્યો છે. અહીંયા આપણે શેકેલા શિંગદાણા અથવા તો શેકેલા તલનો ભૂકો પણ લઈ શકીએ, અથવા તો ગાંઠિયા સેવનો ભૂકો પણ લઈ શકીએ. પરંતુ એ બધું જ્યારે ન હોય હાજર, ત્યારે આ બેસન તો ઘરમાં હોય જ. તો આજે મેં બેસનનો ઉપયોગ કરીને આ ચણાનું શાક બનાવ્યું છે. થોડો કલર ચેન્જ થઈ જાય અને લોટ શેકાઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું. અહીંયા આપણે કાચો લોટ પણ ઉમેરી શકીએ ચણા વઘાર્યા બાદ, પણ એને થોડી વાર ઉકાળવું પડે, નહીંતર એટલે લોટ કાચો રહે. તો આવી રીતના કરવાથી આ શાક ફટાફટ બની જાય. હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. અહીંયા આપણે દહીં અથવા છાશનો ઉપયોગ પણ કરી શકીએ. ત્યારબાદ મેં જે ચણા બાફીને રાખ્યા છે એ ઉમેરીશું. અત્યારે ઉનાળામાં શાકભાજી બહુ ઓછા મળતા હોય, તો આવા શાક બનાવી લઈએ. હવે આપણે એમાં રૂટીન મસાલા કરીશું. અહીંયા મેં 1 નાની ચમચી હળદર ઉમેરી છે. 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. અહીંયા મારે લસણ અને લાલ મરચું વાટેલી જે ચટણી હોય એ પણ ઉમેરવી છે, તો મેં થોડું કશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે. ત્યારબાદ આપણે ધાણા જીરું ઉમેરીશું. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અહીંયા મેં ચણા બાફતી વખતે મીઠું લીધું હતું, તો એ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું. આ લસણ અને લાલ મરચાંની પેસ્ટ છે જે ઉમેરીશું. પાંચ થી 7 મિનિટમાં આ રસો એકદમ ઘટ તૈયાર થઈ જાય છે. આ શાકને આપણે રસપુરી, શ્રીખંડપુરી, ખીરપુરી અથવા તો દાળ ભાત શાક સાથે પણ સર્વ કરી શકીએ. થોડી વાર માટે થવા દઈશું. શાક આપણું તૈયાર થવા આવ્યું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એમાં લીંબુ ઉમેરીશું અને તરત જ આ એલ્યુમિનિયમમાંથી બીજા વાસણમાં એને કાઢી લઈશું. તો તૈયાર છે આપણું દેશી ચણાનું રસાદાર શાક, જે એકદમ જ સરસ બને છે. તો તમે પણ બનાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.